નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં કેટલા દિવસોથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા જાય છે। એમાં પણ ખાસ કરીને નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। બુધવારે સુરતના વાવમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન 5 કિલોમીટરની દોડ લગાવી રહેલા યુવકને હાર્ટ એટેકના લીધે મોત નીપજ્યું હતું। ત્યારે હવે જૂનાગઢથી પણ કરુણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં PISAની ભરતીની પરીક્ષા બાદ મિત્રના ઘરે પહોંચ્યો હતો। તે દરમિયાન હાર્ટ એટેક આવતા તે મોતને ભેટ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં મિત્રના ઘરે રહીને સ્પર્ધાત્મક તૈયારી કરી રહેલા મૌલિક કિશોરભાઈ બારૈયા નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। મૌલિક પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે જૂનાગઢ આવ્યો હતો। શારીરિક કસોટી બાદ તે પોતાના મિત્રના ઘરે ગયો હતો, જ્યાં તેને અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો અને મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।